નિસ્વાર્થક સંસ્થા એટલે અબોલ પશુ પક્ષીઓની સારવાર તેમજ એવા જીવો જે પોતાની રીતે રોડ પર સર્વાઈવ નથી કરી શકતા એવા જીવોને આપણે કાયમી આ સંસ્થાએ આશ્રય આપીએ છીએ અને ભોજન પૂરું પાડીએ છીએ તથા તેમજ તેમની મદદ રિલેટેડ એનિમલ વેલફેરના જે બી કંઈ અન્ય એક્ટિવિટી છે આપણે અવશ્ય કરતા રહેતા હોઈએ છીએ લોકોને આપણે અપીલ કરીએ છીએ તમારા આજુબાજુના અબોલ જીવોનું ધ્યાન રાખજો એમને ખવડાવતા પીવડાવતા રહેજો અને જો કોઈ પણ બીમાર દેખાય જીવ અંદર અપાહિત જીવ દેખાય તો અમારી સંસ્થાને જાણ કરજો અમારી સંસ્થા અવશ્યપણે પૂરી રીતે મદદ કરવાની કોશિશ કરશે જય શ્રી કૃષ્ણ તો અમારા માધુરીબેને તમને ડોગનું કીધું તો હવે અમે તમને પોપટ દેખાડશું પક્ષી વિભાગ આ પોપટનો વિડીયો અમારા જીવ સાથકવાળા મેં કીધો આ પોપટને એક ભાઈએ કેદ કરીને નાખ્યો હતો એટલે ભાઈ વેચવા ગયા એને ખબર નથી કે આપણે શું ખવડાવવું શું ન ખવડાવવું પોપટને એટલે એ વેચવા ગયા એટલે એક ફોરેસ્ટના મદદથી અમને આ પોપટ મળી ગયો અને પોપટ પારવાનો એક ગુનો છે એટલે જો તમે કોઈ પોપટ રાખ્યો હોય જેમ કે તમે કોઈ રાખ્યો હોય તો ફટાફટી અમારી સંસ્થામાં દઈ જાજો નકર કે આમાં તમને 5000 રૂપિયા દંડ થશે પોપટને પારવાનો હા તમે રોકડે લીધા હોય રોકડા પૈસા લીધા હોય તો અલગ વાત બાકી હું પાયરા હોય તો ફટાફટી જીવ સાથકમાં મેકી દેજો અમારા જાડેજા ભાઈ જેવું એને કામ જ કરતા હોય કોઈ દી શાંતિ ન રાખે એના કામ સિવાય કંઈ ગમતું જ નથી અમારા જાડેજા ભાઈને અમારે થેન્ક યુ કહેવું જોઈએ તો અમારો ભાઈબંધ કે હે હાલો હું તમને કબૂતર દેખાડું એટલે અમારા ભાઈબંધ કબૂતર દેખાડે છે હાલો સંસ્થાના જીવ સાથકના કબૂતર હાલ તમે કંઈક કહો આ અમારા કબૂતર છે આ હંધાઈની સેવા કરીએ છીએ અમે હંધાઈ આ રવિભાઈ છે હું છું અમે અહીંયા સેવા કરવા આવી છે એટલે આ ભાઈબંધે અમને બહુ અમને સેવા કરાવે આ ભાઈબંધ અમારા દિલથી થેન્ક યુ કહેવું જોઈએ કે અમને બહુ સેવા કરાવી છે થેન્ક યુ ભાઈ રવિભાઈને લાઈક કરજો ફોલો કરજો રેડી હાલો ઓકે જય શ્રી કૃષ્ણ